કેમ છે વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ગુજરાતના નદી તંત્રની બેઝિક માહિતી વિશે વાત કરવી છે. આમ તો નદી તંત્ર 5-10 મિનિટમાં પૂરું ના થાય, પણ આ કોમ્પિટિટિવ એક્ઝામમાં જે બેઝિક કોન્સેપ્ટ પૂછાતા હોય છે, મારે એના પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું છે. તો ગુજરાતનું નદી તંત્ર એક ભૌગોલિક સફરના ભાગ 1માં આપણે ગુજરાતમાં નદીનું ક્લાસિફિકેશન સમજીશું. દોસ્તો, મારું નામ નિખિલ પટેલ છે અને આપણે આ સિરીઝની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકાય એવા ટોપિકો પર ફોકસ કરીશું. ગુજરાતની અંદર નાની મોટી 185 નદીઓ રજીસ્ટર્ડ છે. તો સવાલ એ થાય કે સાહેબ કયા પુસ્તકના આધાર ઉપર તમે વાત કરો છો? તો યુનિવર્સિટી ગૃહ નિર્માણ બોર્ડનું પુસ્તક છે ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ. એની અંદર ગુજરાતમાં 185 નદીઓ પરફેક્ટ આંકડા સાથે આપેલી છે. આપણે ગુજરાતને સમજવા માટે 3 ભાગ પાડીએ છીએ. એક ભાગ જેને આપણે કચ્છ કહીએ છીએ. તો સાહેબ આ કચ્છ વિસ્તારમાં તમે આવો ને તો સૌથી વધારે 97 નદીઓ તમને જોવા મળશે. ગુજરાતમાં સૌથી વધારે નદીઓ કચ્છ ઝોનની અંદર છે. અને કચ્છ ઝોનમાં એક જ ડિસ્ટ્રિક્ટ આવે છે, કચ્છ ડિસ્ટ્રિક્ટ. એટલા માટે આપણે શબ્દ પણ બોલીએ છીએ કચ્છ ડિસ્ટ્રિક્ટ. સૌથી વધારે 97. એના પછી સેકન્ડ નંબર ઉપર સૌરાષ્ટ્ર આવે છે, 11 જિલ્લાવાળો પ્રદેશ. અને સાહેબ સૌરાષ્ટ્રની અંદર તમે આવશો તો તમને 71 નદીઓ જોવા મળશે, 71 નદીઓ. અને એના પછી સૌથી ઓછી નદીઓ તળ ગુજરાતમાં. સાહેબ તળ ગુજરાતની અંદર ટોટલ 22 જિલ્લા છે વાવ થરાદ બન્યા પછી, પણ એની નદીઓની સંખ્યા ગણવા જઈએ તો 17. એટલે કમ્પેરિઝન પૂછી શકાય કે ગુજરાતની 185 નદીઓમાં સૌથી વધારે નદીઓ કચ્છમાં, બીજા નંબરે સૌરાષ્ટ્રમાં, ત્રીજા નંબરે તળ ગુજરાતની અંદર તમને જોવા મળશે. હવે કચ્છ વિશે વાત કરીએ. કચ્છમાં તમે 97 નદીઓ વિશે વાત કરશો. સાહેબ આ 97 નદીઓમાં મહત્તમ નદીઓ અંતસ્થ છે, કુંવારિકાઓ જેવી છે, કે જે મોટાભાગે કચ્છના નાના કે મોટા રણ સાથે સંકળાયેલી હોય. વિસ્તારની તો વાત કરી દીધી ભાઈ કે ભાઈ કચ્છની અંદર તમે જાઓ તો કચ્છમાં તમને 97 નદીઓ જોવા મળશે. હવે કચ્છમાં તમે અહીંયા આવો તો તમને અહીંયા મોટું રણ જોવા મળશે. અને અહીંયા એક આખી ડુંગરમાળા જોવા મળશે જેનું નામ છે મધ્યધાર. તો જુઓ અહીંયા મધ્યધારમાંથી કચ્છના મોટા રણ તરફ જતી અથવા દક્ષિણ તરફ કચ્છના અખાતને મળતી હોય ને એ પ્રકારની નદીઓ વધારે છે. સાહેબ કદમાં ઘણી નાની અને વરસાદ પડે એના આધાર ઉપર છે. એટલે અહીંયા તમને મોસમી નદીઓ જોવા મળશે. કચ્છમાં ચોમાસામાં પડતા વરસાદના આધારિત નદીઓ જોવા મળશે. અને કચ્છની એક ખાસિયત એ છે કે કચ્છની મોટાભાગની નદીઓ અંતઃસ્થ નદીઓ એટલે કે કુંવારિકા નદીઓ છે. ભૂગોળનો શબ્દ છે અંતસ્થ, પણ મોટાભાગના લોકો કુંવારિકા કહે છે, કે જે નદીનો અંત સમુદ્રમાં ન થતો હોય, નદી વચ્ચે સુકાઈ જતી હોય અથવા રણમાં સમાતી હોય કાં તો સરોવરમાં સમાતી હોય, તો આવી નદીઓને આપણે કુંવારિકા કહીએ છીએ. તો ભાઈ કચ્છના વિસ્તારની વાત કરી કે જ્યાં મોસમી નદીઓ, અર્ધ શુષ્ક નદીઓ જોવા મળે છે. સૌરાષ્ટ્ર ઝોનની અંદર જશો તો તમને 71 નદીઓ જોવા મળશે. 11 જિલ્લાઓની અંદર 71 નદીઓ છે અને 115 ડેમ છે. કેટલા ડેમ છે? 115 ડેમ. આટલા ડેમ સૌરાષ્ટ્રમાં. સૌથી વધારે ડેમ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં છે. સૌરાષ્ટ્રનો વચ્ચેનો ભાગ ઊંચો છે ને વચ્ચેના ભાગમાંથી અલગ અલગ દિશામાં જતી હોય ને એ પ્રકારે નદીઓ જોવા મળશે, જેને આપણે ત્રિજ્યાકાર કહેવાય. કેવું કહેવાય? ત્રિજ્યાકાર. ચારે દિશામાં જતી હોય એવી નદીઓ, ત્રિજ્યાકાર નદીઓ તમને સૌરાષ્ટ્ર ઝોનમાં જોવા મળશે. આમ સાયકલના પેન્ડલના પેલા આરા હોય ને એના જેવું લાગશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જુનાગઢનું જે ગિરનાર છે ને, ગિરનાર, એ ગિરનાર ખાતે જશો તો ત્યાં મોરપીંછનો આકાર જોવા મળે છે. કયો આકાર? મોરપીંછ. એવું કહી શકું કે સૌરાષ્ટ્રમાં તમને મોરપીંછના દેખાવવાળી નદીઓ જોવા મળશે. ના ખબર પડે તો યુટ્યુબમાં મેં આનો પણ એક વિડીયો મૂકેલો છે સ્પેસિફિક ગિરનારનો, જો કે હજુ પણ આવા વિડીયો મૂકીશું. આ ક્વિક GS2 વાલા સરકાર, જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો દોસ્તો. આપણે આ ચેનલમાં પરીક્ષામાં પૂછી શકાય એવા મુદ્દાઓનું ક્વિક રિવિઝન જ કરાવવાના છે. વિદ્યાર્થીઓને ખરેખર ઉપયોગી સાબિત થાય એવા મુદ્દાઓ જ લેવા છે આપણે. બાકી તો તમે સરસ મજાનો અભ્યાસ કરી જ રહ્યા છો. ચલો તળ ગુજરાત. સાહેબ તળ ગુજરાતમાં તમે જ્યારે નજર નાખશો તો તળ ગુજરાતમાં મોટા ભાગે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી નામની ગિરિમાળા, મધ્ય ગુજરાતમાં વિંધ્યાચલ અને દક્ષિણ ગુજરાતમાં સતપુડા અને વેસ્ટર્ન ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટ અથવા સહ્યાદ્રી. આ પર્વતીય વિસ્તારોમાં વધારે વરસાદ પડે છે, જેના કારણે અહીંયા ખાલી 17 નદીઓ અને 17ની ઘણી બધી સહાયક નદીઓ, આમ ઘણી સહાયક નદીઓ છે, એ બધી નદીઓ ભેગા થઈને અહીંયા 12 માસી લાઈવ રિવર
જીવંત નદીઓ પ્રેરિત કરે છે, જેના કારણે તળ ગુજરાતની નદીઓમાં પાણીનું પ્રમાણ વધારે છે, સિંચાઈ માટે અને વીજળી પેદા કરવામાં ઉપયોગી સાબિત થાય છે. હવે સાહેબ આ તો ભાગ પહેલો છે, હજી તો ગુજરાતની અંદર એન્ટર કરાવીને પહેલા મારે થોડી તુલનાઓ કરાવી છે વિશ્વ અને ભારત સાથે મારા ગુજરાતની. પ્રશ્ન તમે ક્યાંક સાંભળ્યો હશે કે દુનિયાની સૌથી લાંબી નદીઓ કઈ? તો દુનિયાની જ્યારે પણ લાંબી નદીની વાત આવે છે ત્યારે નાઇલ નદીનું નામ સૌથી પહેલા આવે છે. સાહેબ નાઇલ નદી અહીંયા બતાવેલી છે. વિશ્વની સૌથી લાંબી નદી આફ્રિકા ખંડની અંદર નાઇલ છે. ભારતની અંદર સૌથી લાંબી નદી ગંગા છે, જેની લંબાઈ 2525 કિલોમીટર છે, અને ગુજરાતમાં સૌથી લાંબી નદી સાબરમતી છે, જેની લંબાઈ 321 છે. અહીંયા સ્પષ્ટીકરણ સાથે લખેલું છે કે ભારતમાંથી પસાર થતી હોય ને સૌથી લાંબી નદી બ્રહ્મપુત્રા છે, પણ એની લંબાઈ ભારત કરતા બહાર વધારે છે. એટલે ભારતમાંથી પસાર થતી હોય અને સૌથી લાંબી ને સૌથી મોટી પૂછે તો બ્રહ્મપુત્ર આવે, પણ ભારતની અંદર સૌથી લાંબી ને સૌથી મોટી પૂછે તો ગંગા આવે. હવે નાઇલ નદી ઇમ્પોર્ટન્સ રિવર છે, તો ચલો એનો મેપ બનાવીએ દોસ્તો. નાઇલ નદી છે ને વિષુવવૃત્ત જે છે ને વિષુવવૃત્ત, અહીંયા વિષુવવૃત્ત છે, વિષુવવૃત્ત, અને અહીંયા છે કર્કવૃત્ત. કયું વૃત્ત? કર્કવૃત્ત. કર્કવૃત્ત. આ વિષુવવૃત્ત જે જગ્યા ઉપર છે દોસ્તો, એ વિષુવવૃત્ત ઉપર એક લેક આવેલું છે. લેકનું નામ છે વિક્ટોરિયા. આ વિક્ટોરિયા સરોવર, સાહેબ સરોવર યુગાન્ડામાં આવ્યું. યુગાન્ડા દેશનું નામ છે સાહેબ. યુગાન્ડા દેશની અંદર આવેલું આ વિક્ટોરિયા નામનું લેક, અને ત્યાંથી એક નદી સ્ટાર્ટ થાય છે. એ નદીનું નામ છે બ્લુ નાઇલ. અને અહીંયા આવ્યો ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ. ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ. ત્યાંથી એક વ્હાઇટ નાઇલ આવે છે, અને બંને નાઇલો ભેગી થઈને પછી આગળ જતા એક કર્કવૃત્તને ક્રોસ કરીને ભૂમધ્ય સાગરમાં અંત પામે છે. ભૂમધ્ય સાગરની અંદર એક એલેક્ઝાન્ડ્રિયા નામનું બંદર છે, ત્યાં એનો અંત થાય છે. વચ્ચે એ કયા દેશમાંથી પસાર થાય? તો એક ઇજિપ્ત, એક સુદાન અને એક દક્ષિણ સુદાન. યુગાન્ડા, ઇથોપિયા, દક્ષિણ સુદાન, ઇજિપ્તમાં થઈને અંત પામે. અને ઇજિપ્તનું કેપિટલ છે કાયરો. આ કાયરો એ આ નાઇલ નદીના કિનારે છે. એટલે વિશ્વની સૌથી લાંબી નદી આફ્રિકા ખંડની અંદર આવી રીતે પસાર થતી જોવા મળશે. જુઓ ભાઈ, વિશ્વમાં પછી ભારતમાં સૌથી લાંબી નદી ગંગા છે. ઉત્તર ભારતમાં 2525 કિલોમીટરની લંબાઈ છે, અને ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે. એટલે પૂછાય ગુજરાતની કઈ નદીને નાઇલ કહેવામાં આવે છે? કઈ ગુજરાતની નદીને ગુજરાતની નાઇલ કહેવાય? તો સાબરમતીને. સમજાવ્યું ભાઈ? આ કમ્પેરિઝન સાથે વાત કરી. હવે વિશ્વની સૌથી મોટી નદીઓ, વિશ્વની સૌથી મોટી જેમાં પાણીનું પ્રમાણ વધારે છે, તો સાહેબ સાઉથ અમેરિકા ખંડની અંદર અહીંયા એક એન્ડીઝ નામની પર્વતમાળા છે. એન્ડીઝ. અને સાહેબ આ એન્ડીઝ નામની જે પર્વતમાળા છે, એન્ડીઝ પર્વતમાળામાંથી નીકળી બ્રાઝિલમાંથી પસાર થતી એક નદી છે એમેઝોન. સાહેબ આ એમેઝોન નદી એટલી વિશાળ છે ને, એના આરંભથી અંત ભાગ સુધીમાં ક્યાંક ને ક્યાંક વરસાદ ચાલુ જ હોય છે. વરસાદ બંધ જ નથી થતો. ભારતની સૌથી મોટી, ભારતની અંદર સૌથી મોટી નદી ગંગા છે. અને ગુજરાતની સૌથી મોટી નદી તમને જોવા મળશે નર્મદા. ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થશે કે સાહેબ ભારતમાં ગંગા મોટી કે બ્રહ્મપુત્રા? તો તમને સમજાવી દઉં, બે વાક્યો લખાવું છું. ગંગા અને બ્રહ્મપુત્રા માટે જો પરીક્ષામાં શબ્દ આવે ભારતમાં સૌથી લાંબી અને મોટી નદી કઈ, તો તમારે જવાબ લખવાનો ગંગા. પણ જો વાક્ય એવું પૂછાય ભારતમાંથી પસાર થતી હોય, તેવી સૌથી લાંબી અને મોટી નદી
કઈ? તો તમારો જવાબ થાય બ્રહ્મપુત્રા. મને ખબર છે મોટા ભાગના યુટ્યુબ વાળા તમને ભારતની સૌથી મોટી નદી બ્રહ્મપુત્ર બતાવે છે, પણ હું દસ્તાવેજો સાથે વાત કરી રહ્યો છું. વાક્ય રચના અલગ છે સાહેબ. ભારતમાં જ મોટી અને સૌથી લાંબી ગંગા છે, પણ ભારતમાંથી પસાર થાય મતલબ ભારત સિવાય બીજા દેશમાં પણ એ નદી છે. સમજ્યા? તો યાદ રહી ગયું. તો આપણે કમ્પેરિઝન સાથે ગંગા અને સમજ્યા. ચલો, ગુજરાતની સૌથી મોટી તો ભાઈ લાઈફ લાઈન ઓફ ગુજરાત જેને કહેવામાં આવે છે નદી એટલે કે નર્મદા. હવે ગુજરાતના 5 પ્રદેશ કહીએ છીએ. એક કચ્છ, એક સૌરાષ્ટ્ર, આ ઉભો ભાગ ને તળ ગુજરાત. પણ ઉભા ભાગના તળ ગુજરાતને અને ઉત્તર ગુજરાત કહેવાય. અહીંયા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. સાહેબ, ગુજરાતની સૌથી મોટી નર્મદા તો કહી દીધી, પણ કાયકુલિન પરીક્ષા પૂછે સાહેબ કચ્છની સૌથી મોટી નદી જણાવો, તો સાહેબ કચ્છની સૌથી મોટી નદી છે ખારી. આ કચ્છની સૌથી મોટી નદી છે. ક્યાંક એવો પ્રશ્ન પૂછાય સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી બતાવો, તો સાહેબ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે ભાદર. કઈ નદી છે? ભાદર. ગુજરાતી એક ફિલ્મ પણ બની, ભાદર તારા વહેતા પાણી. એવી જ રીતે ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી પૂછાય તો બનાસ આવે, બનાસકાંઠાવાળી. મધ્ય ગુજરાતની સૌથી મોટી પૂછે તો ચરોતરની જીવાદોરી મહી. મહી નદી જેને ચરોતરની જીવાદોરી કહેવાય છે. અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી પૂછે તો નર્મદા, જેને માં રેવા પણ કહીએ છીએ. સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે દોસ્તો. એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બંનેમાંથી પ્રવાહિત થાય છે, પણ પાણીની દ્રષ્ટિએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એનું પાણી વેચાઈ જાય છે, જેના કારણે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતની મોટી નદીમાં સ્થાન નથી પામતી. તો સાહેબ 5 ઝોનની વાત કરી. કાલ ઉઠીને પ્રશ્ન એવો પૂછાય કે પાણીની દ્રષ્ટિએ ગુજરાતની 5 નદીઓના નામ જણાવો, ટોપ 5, તો કઈ આવે? તો સાહેબ ગુજરાતની સૌથી વધારે પાણીને મોટી નદીને નર્મદા કહેવાય છે. નર્મદા નદી પાણીની દ્રષ્ટિએ ગુજરાતમાં પહેલા નંબરે આવે. એના પછી બીજા નંબરે આવશે તાપી, ત્રીજા નંબરે આવશે મહી, ચોથા નંબરે આવશે સાબરમતી અને 5મા નંબરે આવશે ભાદર. હવે મજાની વસ્તુ એ છે કે આ બધી નદીઓમાં ઉપરની 4 નદીઓ ગુજરાત બહારથી આવે છે. ગુજરાત બહારથી આવે છે. દાખલા તરીકે નર્મદા નદી છે એ અમરકંટકથી આવે છે. અમરકંટક મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર ઉપર છત્તીસગઢ બાજુથી આવે છે. તાપી નદી બેતુલ સરોવરમાંથી. બેતુલ સરોવર. સાહેબ બેતુલ સરોવર આવ્યું મધ્યપ્રદેશમાં. મહી નદી છે મેહદ સરોવરમાંથી આવે છે. મેહદ સરોવર કઈ જગ્યા? તો મધ્યપ્રદેશ. અને સાબરમતી ઢેબર સરોવર. આ ઢેબર સરોવર આવ્યું રાજસ્થાનમાં. ઢેબર સરોવરને રાજમંદર સરોવર પણ કહેવાય છે. નવું નામ બદલાઈ ગયું છે, યાદ રાખજો. જ્યારે મારી ભાદર, સાહેબ આ ભાદર ગુજરાતમાંથી સ્ટાર્ટ થાય છે, ગુજરાતમાંથી ઉદ્ભવે છે. તમે ક્યાંક રાજકોટ જિલ્લામાં જાઓ ને, રાજકોટ, તો રાજકોટ જિલ્લામાં એક જસદણ નામનો તાલુકો છે, જસદણ. આ જસદણ તાલુકામાં એક ડુંગર માળાવી માંડવની ટેકરી. કઈ ટેકરી? માંડવની ટેકરી. અને સાહેબ માંડવની ટેકરીમાં એક ઉચ્ચ પ્રદેશ છે, આનંદપરાનો ઉચ્ચ પ્રદેશ. આનંદપરાનો ઉચ્ચ પ્રદેશ. બસ આ આનંદપરાના ઉચ્ચ પ્રદેશથી સ્ટાર્ટ થાય છે. એટલે કોઈક પ્રશ્ન પૂછી લે કે ગુજરાતમાંથી ઉદ્ભવતી હોય, ગુજરાતમાં જ જેનો અંત થતો હોય એવી સૌથી મોટી નદી કઈ થાય? ભાદર થાય. કઈ થાય ભાઈ? ભાદર થાય. ચલો, આપણા ક્વિક રિવિઝનના પહેલા ભાગની અંદર આપણે વિશ્વની 3 નદીઓ વિશે વાત કરવી છે, જે કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃતને 2-2 વખતે ક્રોસ કરતી હોય. કર્કવૃત જેને 23.5 ઉત્તર અક્ષાંશ કહેવાય, 23.5 ઉત્તર અક્ષાંશ. આ વિષુવવૃત જેને 0 અક્ષાંશ કહેવાય, અને મકરવૃત જેને 23.5 દક્ષિણ અક્ષાંશ કહેવાય. સાહેબ કર્કવૃતને 2 વખત એક નદી ઓળંગે છે, જે ભારતની નદી છે, નામ છે મહી. સાહેબ થાય છે કેવું, તમે ક્યાંક ગુજરાતનો નકશો ક્યાંક દોરો ને, ગુજરાત, એમ મારું ગુજરાત, આમ આપણું ગુજરાત, ગૌરવવંતું ગુજરાત, ગતિશીલ ગુજરાત, નહીં, આ મારું ગુજરાત. સાહેબ કર્કવૃત અહીંયાથી પસાર થાય છે. કર્કવૃત અહીંયાથી પસાર થાય છે. મધ્યપ્રદેશના મેહદ સરોવરમાંથી નીકળી મહી નદી આમ એક વખતે જાય છે રાજસ્થાનમાં, પછી બીજી વખત એમ ક્રોસ કરીને પછી ગુજરાત આવે.
એટલે મહી નદી છે ને, મહી નદી રાજસ્થાનની અંદર એક જગ્યા છે બાંસવાડા. બસ આ બાંસવાડા ખાતે કર્કવૃતને 2 વખતે ક્રોસ કરે છે અને પછી ગુજરાત આવે છે. ક્લિયર સાહેબ? ગજબ જગ્યા છે ફરવા માટે, બેસ્ટ પોઈન્ટ કહી શકો તમે. ચલો, વિષુવવૃત્તને 2 વખતે ક્રોસ કરે છે કોંગો નદી અને મકરવૃત્તને 2 વાર ક્રોસ કરે છે લિમ્પોપો. બંને એક જ નકશામાં છે. તો ચાલો ને ઝૂમ કરીને જોઈએ, બહુ જ મજા આવશે. હું અહીંયા દોસ્તો આફ્રિકા ખંડ દોરું છું, જેવું આવડે એવું. બની શકે કે આવનારા સમયમાં પીએસઆઈ કે કોન્સ્ટેબલમાં કે ટેટટાટની અંદર કે સીસીની અંદર તમને આવા ફેક્ટ પૂછી શકે. વિશ્વનો એકમાત્ર એવો ખંડ છે આફ્રિકા જેમાં કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત 3 વૃત્ત પસાર થાય છે. એકમાત્ર ખંડ કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. બધા મિત્રો એવું જાણતા હશે કે હું ગુજરાતની બહુ સારી ભણાવું છું. સાહેબ મારી વર્લ્ડ જીઓગ્રાફી એના કરતા ગજબ છે. આખું વર્લ્ડ હું મેપ ડ્રોઈને સમજાવું છું. ધીરે ધીરે આપણે યુટ્યુબના માધ્યમથી ફ્રી ઓફ કોસ્ટ આખું વર્લ્ડ ટૂર કરીશું. મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ, આ વિષુવવૃત્ત છે ને એના વચ્ચે એક નદી છે કોંગો. કઈ નદી? કોંગો. સાહેબ કોંગો નદી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને કોંગો એવા 2 દેશ છે, એ બંને દેશોમાંથી પસાર થાય. આ કોંગોને આફ્રિકન લોકો ઝાયર કહે છે. ઝાયર. કઈ નદી? ઝાયર નદી. આફ્રિકાના મધ્યમાં જોવા મળે છે, કોંગો અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો નામના દેશમાં. મકરવૃત્તને 2 વખતે ક્રોસ કરતી નદી સાઉથ આફ્રિકાની છે, દક્ષિણ આફ્રિકાની છે. નામ છે લિમ્પોપો. દુનિયામાં સૌથી વધારે મગર, ક્રોકોડાઇલ, મગર તમને આ નદીમાં જોવા મળશે. વિશ્વમાં સૌથી વધારે મગર આ નદીની અંદર તમને જોવા મળશે. અને આ કોંગો નદીમાંથી તમને હીરા મળશે, હીરા, ડાયમંડ. મજાની વસ્તુ એ છે કે ચલો મેપ ડ્રો કર્યો છે તો એક બીજી વસ્તુ તમને એડ કરાવું. દુનિયાની એકમાત્ર એવી નદી છે નાઇલ. દુનિયાની એકમાત્ર નદી છે નાઇલ, જે એક્ઝેક્ટ વિષુવવૃત્ત ઉપર આવેલા વિક્ટોરિયા લેકમાંથી નીકળી કર્કવૃતને ક્રોસ કરીને ફરે છે. આ નાઇલ નદીની વિશેષતા એ છે કે નાઇલ નદી દુનિયાની એકમાત્ર એવી નદી છે જે 2 મહત્વના અક્ષાંશ વિષુવવૃત્ત અને કર્કવૃત બંનેને ક્રોસ કરે છે. ઓકે, તો ભાઈ આ વાત હતી આપણા ક્વિક રિવિઝનમાં ગુજરાતની નદીઓના બેઝિક માહિતીની. તો ભાઈ આપણે જરાક ચર્ચા કરી. તો ભાઈ રિવિઝનમાં આપણે જોઈ લઈએ, આપણે ગુજરાતના 3 ઝોન કીધા, 185 નદીઓ વિશે વાત કરી, જેમાં સૌથી વધારે 97 નદીઓ કચ્છમાં કીધી, સૌરાષ્ટ્રમાં 71 નદીઓ અને 71 ના ઊંધા કરો 17 થાય એટલે તળ ગુજરાતમાં છે. કચ્છની નદીઓ બહુ જ નાની છે, કુંવારિકા નદીઓ ને મોસમી નદીઓ વધારે છે. સૌરાષ્ટ્રની નદીઓ મોટાભાગે ત્રિજ્યાકાર છે અને તળ ગુજરાતની નદીઓ 12માસી જીવંત નદીઓ છે, હંગામી ને 12માસી. કચ્છની સૌથી મોટી નદી ખારી છે, સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર છે અને તળ ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. જો કે ઉત્તર ગુજરાતમાં બનાસ ને મધ્ય ગુજરાતની અંદર મહી નદી સૌથી મોટી નદી ગણી શકો. તો બે માહિતી હતી ભાગ 1ની. આપણે ધીરે ધીરે રોજ આમ ગુજરાતની અલગ અલગ નદીઓ, એ નદીઓના કિનારે વસેલા શહેરો વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું. આશા રાખું દોસ્તો તમને ખૂબ મજા આવી હશે. મને રજા આપજો. બાલા સાહેબના જય સિયારામ.